ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આજે આપણે જોઈશું ફ્રેમિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. બરાબર, એનું આખું જે આપણું કોન્સ્ટિટ્યુશન છે હાલમાં એનું ફ્રેમિંગ કેવી રીતે થયેલું, એની શરૂઆત ક્યાંથી થયેલી, બરાબર, એમાં કયા કયા અમેન્ડમેન્ટ આવેલા, એટલે કે સુધારા વધારા, એ બધું આપણે જોઈશું. બરાબર, અને કઈ કઈ વસ્તુને અહીંયા ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે એ આપણે જોઈએ. તો જ્યારે આપણે બ્રિટન પાસેથી ફ્રીડમ લીધી, બરાબર છે, તો આપણે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા કહેવાયા, બરાબર છે. પણ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા એકચ્યુઅલી ક્યારે કહેવાયું કે ભાઈ 1949ની અંદર 26મી જાન્યુઆરીના દિવસે જ્યારે કોન્સ્ટિટ્યુશનને ફાઇનલી એવું મળી ગયું કે આ આપણું કોન્સ્ટિટ્યુશન છે, બરાબર, એવી પરમિશન મળી ગઈ દેશના બધા નાગરિકો તરફથી, કે પછી એસેમ્બલીના જે પણ મેમ્બર છે, બરાબર છે, એ લોકોના તરફથી. એના પછી એક ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાનું ઇન્ડિપેન્ડન્ટ કોન્સ્ટિટ્યુશન એ કહેવાયું, બરાબર છે. ત્યાં સુધી તો આપણે જે બ્રિટનના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે કે એ લોકોની કોન્સ્ટિટ્યુશન જે બનાવેલી હતી, બરાબર છે, કે એ લોકોની જે પાર્લિયામેન્ટ બનાવવામાં આવેલી હતી એને જ ફોલો કરતા હતા, બરાબર છે. હવે ફાઇનલી આપણને 1947ની અંદર આઝાદી મળી ગઈ, બરાબર છે. એ પહેલાં જ એને ફોર્મ કરવામાં આવેલી હતી, બરાબર છે. એનું જે સ્ટ્રક્ચર હતું ત્યારે જ રેડી કરવામાં આવેલું હતું, બરાબર. હવે એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થયેલી કે એના ઓબ્જેક્ટિવ્સ કયા કયા હતા, બરાબર. તો એની અંદર હતું કે જેટલા પણ બ્રિટિશ રૂલની અંદર જે પાર્ટ આવે છે ઇન્ડિયાના, બરાબર, કે પછી જે પ્રિન્સલી સ્ટેટ છે કે જ્યાં રાજાશાહી છે, બરાબર, એ ટાઈમ પર પણ હતી હજી, તો એવા જે સ્ટેટ છે એ બધાને શું કરવાના છે, યુનાઇટેડ કરવાના છે, એની અંદર બધાનો જ સમાવેશ થશે, બરાબર. પછી નેક્સ્ટ એવું હતું કે જે ગવર્મેન્ટને સેપરેટ કરવામાં આવેલી, બરાબર છે, કે એક સ્ટેટ લેવલ પર અને એક સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર છે. તો એનું એક ફોર્મ રેડી કરવામાં આવ્યું, બરાબર છે. સ્ટેટ લેવલની કે રાજ્ય લેવલની જે પણ ગવર્મેન્ટ છે એ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર છે, જેથી બધું વ્યવસ્થિત વ્યવહાર ચલાવી શકે, લેજિસ્લેટિવલી પણ, એક્ઝિક્યુટિવલી પણ, બરાબર, બધી જ રીતે. એના પછી જે આપણે ડેમોક્રેસી આપણે ત્યાં છીએ, બરાબર, નાગરિકતા, ઓકે. તો આ જે ડેમોક્રેસી છે એ ડેમોક્રેસીનો પાવર જે છે પૂરેપૂરો કોને આપી દેવામાં આવ્યો, ત્યાંના દેશના નાગરિકને, એટલે કે આપણે બધાને, ઓકે. તો એની અંદર સૌથી વધારે કઈ વસ્તુને મહત્ત્વ આપવામાં આવ્યું કે જેટલા પણ લોકો આપણા દેશમાં રહે છે, જેટલા પણ, બરાબર, એ પછી માઇનોરિટીઝમાં આવતા હોય કે ગમે તે હોય, પછી ટ્રાઇબલ હોય, એ બધાને એક સરખી જસ્ટિસ મળશે, એક સરખી ઇક્વાલિટી મળશે અને એક સરખી ફ્રીડમ મળશે, બરાબર, એવી ગેરંટી આપવામાં આવી. એની અંદર સેકન્ડ પાર્ટ છે કે જે માઇનોરિટીઝ છે, જે ડિપ્રેસ્ડ ક્લાસ છે, જેને પહેલેથી દબાવવામાં આવ્યા છે એવા ક્લાસીસ, બરાબર, જે ટ્રાઇબલ રાઇટ્સ છે એને પ્રોટેક્ટ કરવામાં આવશે, બરાબર. એના પછી આવ્યું કે પ્રોટેક્ટ ધ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા, આપણા ઇન્ડિયન કલ્ચર રિલેટેડ જે પણ આપણું જે કલ્ચર છે એ પ્રમાણે આપણે જે પહેલેથી જીવતા આવ્યા છે, બરાબર છે, જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, બરાબર, એની અંદર ખાસ કરીને પ્રમાણિકતા, બરાબર છે. પછી સોવેરેન એટલે પેરામાઉન્ટ, જે સર્વોચ્ચ હોય ને એવું, બરાબર. તો પૂરેપૂરું જે હક છે એ બધાને જ એના પર જીવવાનો હક આપ્યો, બરાબર છે. એ પછી જમીન હોય, દરિયો હોય કે હવા હોય, બધાને એક સરખો હક આપવામાં આવ્યો, બરાબર. આપણે લેન્ડ પર રહીએ છીએ તો એ લેન્ડ પર બધાને એક સરખો હક, બરાબર, કે પૈસાવાળાને આ જગ્યા આપવામાં આવી અને ગરીબ લોકોને આટલી જગ્યામાં બધાને સમાવી દીધા, કે દરિયો આ લોકોએ જ વાપરવાનો, બરાબર, શ્વાસ આ લોકોએ જ લેવાનો, એવું કંઈ નહીં, બધાને એક સરખી આઝાદી મળી, બરાબર. એના પછી બીજી એક એવી વસ્તુ પણ ચાલુ કરવામાં આવી, બરાબર, કે જેની અંદર ઇન્ડિયાને એક જગ્યા મળે, બરાબર છે, ભારતને એક જગ્યા મળે એના માટેનું એક વેલફેર શરૂ કરવામાં આવ્યું, જે વેલફેર છે વેલફેર ઓફ ઓલ મેનકાઇન્ડ, બરાબર.
એના પછી આપણે નેક્સ્ટ જોઈએ કે જે કોન્સ્ટિટ્યુશન છે એ કોન્સ્ટિટ્યુશનમાં જે 3 મહત્ત્વના વ્યક્તિ રહેલા છે એ કોણ કોણ, તો જે પહેલો ફોટો દેખાય ને એ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાનો છે, જે ટેમ્પરરી પ્રેસિડન્ટ હતા આપણા, બરાબર છે, કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીના, ઓકે, એટલે કે વિધાનસભાના. તો ડિસેમ્બર 9, 1946માં એને ટેમ્પરરી એક પ્રેસિડન્ટ જાહેર કરેલા. એના પછી આવ્યા આપણા પહેલા પ્રેસિડન્ટ રાજેન્દ્ર પ્રસાદ, બરાબર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જે વચ્ચેનો ફોટો છે ને એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો છે, બરાબર, જે વિધાનસભાના પહેલા પ્રેસિડન્ટ કહેવાયા. અને જે ભીમરાવ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે, બરાબર, એ કમિટીના ચેરમેન એમને બનાવવામાં આવ્યા, બરાબર છે. એ બાય પ્રોફેશન સાયન્ટિસ્ટ પણ હતા, બરાબર, અને નોલેજ પણ સારું હતું. ડૉક્ટર ભીમરાવ એ પણ બહુ ભણેલા ગણેલા હતા, બરાબર. તો અહીંયા એક કમિટી બનાવવામાં આવી ડિસેમ્બર 11, 1946ના દિવસે, બરાબર. તો આ જે 3 વ્યક્તિ છે એ 3 વ્યક્તિએ થઈને જે કોન્સ્ટિટ્યુશન છે, બરાબર, એમાં સુધારા વધારા કરીને જે પણ એક્ટ છે એ લોકો લઈને આવ્યા, બરાબર. આ પહેલી એસેમ્બલીનો ફોટો છે, જ્યારે પહેલી એસેમ્બલી બેઠેલી, બરાબર છે, ત્યારનો ફોટો છે આ, જેમાં તમને વલ્લભભાઈ પટેલ પણ દેખાય છે, બરાબર. જેની અંદર એમ તો છે ને એસેમ્બલી જે છે એ 385 મેમ્બર્સની હોય, બરાબર. આ યાદ રાખજો, તમને પૂછાશે. 385 મેમ્બર્સની હોય. એની અંદર 292 જે મેમ્બર્સ છે એ લોકો ઇલેક્ટેડ હોય, બરાબર છે. એ લોકો કેવા હોય? ઇલેક્ટેડ હોય. કોના દ્વારા? કે જે પ્રોવિઝનલ લેજિસ્લેટિવ છે ને, બરાબર. હવે આપણી જે એસેમ્બલી છે ને એ એસેમ્બલી 2 ભાગમાં વેચાયેલી છે, એટલે એને કહેવાય બાયકાર્મેલ, બરાબર, એને કહેવાય બાયકાર્મેલ. તો આ બાયકાર્મેલની અંદર જે ટોટલ મેમ્બર છે એ 385 છે, અને જે બાયકાર્મેલના હિસાબે આપણે એને છૂટા પાડીએ તો 292 મેમ્બર્સ જે છે એ પ્રોવિઝનલ લેજિસ્લેટિવ એસેમ્બલી છે, બરાબર. એના દ્વારા એ લોકોને ઇલેક્ટ કરવામાં આવે છે. અને જે 93 મેમ્બર્સ છે એને નોમિનેટ કરવામાં આવે છે, બરાબર છે. એ લોકોને શું કહેવામાં આવે છે કે એ લોકોને સિલેક્ટ કરી દેવામાં આવે. કેમ કે ત્યાં રાજાશાહી હજુ પણ ચાલે છે. તો એવા પ્રદેશ છે કે જ્યાં પ્રિન્સલી સ્ટેટ છે, બરાબર, એવા સ્ટેટની અંદરથી એ લોકોને એક મેમ્બર એ લોકોને ચૂઝ કરવામાં આવ્યા, બરાબર છે. તો એવા જે પ્રોવિન્સ છે એમાં દિલ્હી, અજમેર, મારવાડ, કુર્ગ અને બ્રિટિશ બલુચિસ્તાન, બરાબર, જે હાલમાં બલુચિસ્તાન બાંગ્લાદેશમાં છે અત્યારે, ઓકે. તો ડિસેમ્બર 9, 1946 જે ફર્સ્ટ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બેઠેલી, બરાબર છે, ત્યારનો આ ફોટો છે. હવે જ્યારે એસેમ્બલીની અંદર કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવેલું, બરાબર છે, તો કયા કયા ફીચર ક્યાંથી લેવામાં આવેલા એની અહીંયા માહિતી છે. તો યુકે જે છે, યુનાઇટેડ કિંગડમ, જે બ્રિટિશર્સ ઓલરેડી આપણે ત્યાં હતા, બરાબર, એની અંદરથી કયા કયા ફીચર્સ આપણે બોરો કરેલા છે એ છે. તો નોમિનલ હેડ, પ્રેસિડન્ટ, કેબિનેટ સિસ્ટમ ઓફ મિનિસ્ટર્સ, પોસ્ટ ઓફ PM, પાર્લિયામેન્ટ, ટાઈપ ઓફ ગવર્મેન્ટ, બાયકાર્મેલ પાર્લિયામેન્ટ. બાયકાર્મેલ જો મેં તમને અત્યારે જ કીધું ને એના 2 ભાગ પડે છે. લોઅર હાઉસ મોર પાવર. આ જે બાયકાર્મેલ જે પાર્લામેન્ટ છે ને, બરાબર, એની અંદર આ આવશે લોઅર હાઉસ. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર રિસ્પોન્સિબલ ટુ લોઅર હાઉસ. પ્રોવિઝન ઓફ સ્પીકર ઇન લોકસભા. તમે લોકસભાની મિટિંગ ન્યૂઝમાં જોઈ જશે, એક સ્પીકર હોય છે, બરાબર, એ સામે બેસીને જે પણ નીતિ નિયમો છે એ બોલે, કે સામેથી જે પણ આવતું હોય એ બોલે છે, બરાબર. પછી ફ્રોમ USA તો રિટન કોન્સ્ટિટ્યુશન, મેં કીધું ને કોન્સ્ટિટ્યુશન હંમેશા હાથેથી લખાયેલું હોય છે, બરાબર. વાઇસ પ્રેસિડન્ટ, ફંડામેન્ટલ રાઇટ્સ. સુપ્રીમ કોર્ટ, હેડ ઓફ ધ સ્ટેટ નોન એઝ પ્રેસિડન્ટ, પ્રોવિઝન ઓફ સ્ટેટ્સ, જ્યુડિશિયલ રિવ્યૂ. હવે ઓસ્ટ્રેલિયાથી કોકરન્ટ લિસ્ટ, કોકરન્ટ એટલે સમકાલીન,
એ સમય પર જે પણ નિર્ણયો લેવા યોગ્ય હોય, બરાબર, એવા નિર્ણયોને કો કરંટ લિસ્ટ કહેવામાં આવે. સેન્ટર સ્ટેટ રિલેશનશિપ, લેંગ્વેજ ઓફ ધ પ્રીમેબલ. પ્રીમેબલ એટલે પ્રસ્તાવના, બરાબર. આપણે બુક સ્ટાર્ટ કરે ને તો શરૂઆતમાં જ પ્રસ્તાવના હોય છે ને પ્રીમેબલ કહેવાય. ફ્રોમ USSR તો ફંડામેન્ટલ ડ્યુટી અને 5-year પ્લાન. જર્મની પાસેથી ઇમરજન્સી પ્રોવિઝન્સ. ઇમરજન્સી પ્રોવિઝન્સ એટલે હાલમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, બરાબર છે, એ બધાને યુનિયન ટેરિટરીમાં જે ઇન્ક્લુડ કર્યા છે, બરાબર, કે ત્યાં ગમે ત્યારે ઇમરજન્સી લગાવી દેવામાં આવે છે, તો એ ઇમરજન્સી પ્રોવિઝન્સ. લો ઓન વિચ ધ સુપ્રીમ કોર્ટ ફંક્શન્સ, જાપાન પાસેથી લીધા છે સુપ્રીમ કોર્ટના જેટલા બી ફંક્શન્સ છે. કેનેડા પાસેથી ફેડરલ સિસ્ટમ લીધી છે, બરાબર. અને રેસિડ્યુઅલ પાવર. રેસિડ્યુઅલ એટલે એની અંદર જે પણ બચેલું કૂચેલું જેટલી પણ નિયમ આવી જતા હોય એ બધાને જેની અંદર સમાવેશ કરવામાં આવે. આયર્લેન્ડ પાસેથી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. સ્ટેટ ગવર્મેન્ટ હોય, બરાબર, એ લોકોને કેવી રીતે વ્યવહાર કરવાનો છે એ. હવે જ્યારે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનને ફાઇનલી 1949ની અંદર જે એનો પ્રસ્તાવ જે છે એ લીગલી પસાર કરવામાં આવ્યો, બરાબર. એ પહેલાં એનું જે સેશન છે ને, બરાબર, એને 166 દિવસ સુધી પબ્લિકલી ઓપન રાખવામાં આવ્યું, બરાબર. કોઈ જનતાને એનાથી પ્રોબ્લેમ નથી ને એ પહેલાં જોવામાં આવ્યું. પછી એને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી એને એઝ અ કોન્સ્ટિટ્યુશન ટેમ્પરરી બેઝિસ પર એને અલગ અલગ રીતે બધું લાદવામાં આવ્યું, બરાબર છે, કે એની અંદર કોઈને પ્રોબ્લેમ નહીં થતો ને, રાઈટ. પછી એની અંદર સુધારા વધારા કરવાની જરૂર હોય તો આપણે આ જે ચાલે છે, બરાબર, પ્રેક્ટિસિંગ, એની અંદર આપણે સુધારી શકીએ. અને ફાઇનલી એને પાસ કરવામાં આવ્યું ક્યારે? નવેમ્બર 26, 1949ની અંદર. ઓકે. તો જેની અંદર જેટલા પણ ઓફિશિયલ્સ હતા, બરાબર, 284 મેમ્બર્સ એસેમ્બલીના, એ લોકોએ બધા જે કોપી બનાવેલી હતી, બરાબર છે, એ કોપીઝને એ લોકોએ સાઇન કરી. ઓકે. એમાં પાછી 2 પ્રકારની કોપી હતી, એક હિન્દી અને એક ઇંગ્લિશ, બરાબર છે. તો એને અમુક અમુક સેશનમાં વેચીને બધાએ એ જે એસેમ્બલીના જેટલા પણ મેમ્બર છે 308, એ લોકોએ બધાએ ફાઇનલ ડોક્યુમેન્ટ પર સાઇન કર્યા, જે હિન્દી અને ઇંગ્લિશમાં હતા. અને 24 જાન્યુઆરી 1950ની અંદર ફાઇનલી આ બધી વસ્તુ પૂરું કરીને 26મી જાન્યુઆરી 1950ના દિવસે ઇન્ડિયાનો રિપબ્લિક ડે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા શું કરવામાં આવ્યો? જાહેર કરવામાં આવ્યો, બરાબર, સર્વસંમતિથી, અનએનોમિયસલી, બરાબર છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઇલેક્ટેડ થયા એઝ અ પ્રેસિડન્ટ અને જાન્યુઆરી 26, 1950ના દિવસે આપણો રિપબ્લિક ડે બન્યો, બરાબર છે. અને તમે વિચાર કરો કે 1946થી આ વસ્તુ પર કામ કરવામાં આવી અને ફાઇનલી 1950ની અંદર આ વસ્તુ ફાઇનલાઇઝ થાય છે. એને ઇન્ડિયાના જેટલા બી પબ્લિક છે એના દ્વારા એને એક્સેપ્ટ કરવામાં આવે છે, બરાબર. આ આપણો વિધાનસભાનું ગૃહ છે. ઓકે. હવે આપણે જોઈએ પ્રીમેબલ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ચાલો, તો સૌથી પહેલાં તો પ્રીમેબલ એટલે મેં તમને કીધી કે એની અંદર કેવી કેવી પ્રસ્તાવનાઓ હોય. ઓકે. તો જ્યારે પણ આપણું કોન્સ્ટિટ્યુશન જે છે, બરાબર, એ ઘડાયું ફાઇનલ બેઝિસ પર. ઓકે. તો એની અંદર સાર્વભૌમત્વ, સોવેરેન, સોશિયાલિસ્ટ, સામાજિક, સેક્યુલર નાગરિકત્વ, ડેમોક્રેટિક નાગરિકત્વ, બરાબર. સેક્યુલર એટલે બધા એક સરખા હોય એવા. રિપબ્લિક, પબ્લિક માટે, રિપબ્લિક એટલે પબ્લિક માટે, બરાબર. જેની અંદર જેટલા પણ સિટીઝન છે એ લોકોને કઈ કઈ સિક્યોરિટીની શ્યોરિટી આપવામાં આવી કે ભાઈ જસ્ટિસની. જસ્ટિસ કેવી? સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ. લિબર્ટી, લિબર્ટી કેવી? થોટ્સની, એક્સપ્રેશનની, બિલીફની, ફેથની અને વર્શિપની, બરાબર. એ કોઈ પણ ધર્મ પાળી શકે છે,
ઓકે, એ કોઈને બી પ્રાર્થના જે છે કોઈની બી પ્રાર્થના કરી શકે છે, કોઈ પણ વિચારે કરી શકે છે, કોઈ પણ વસ્તુ એક્સપ્રેસ કરી શકે છે, બરાબર. અને આપણે ત્યાં આ બધી વસ્તુની લિબર્ટી છે ને એટલે જ બધાને બહુ મસ્તી છે, એ વસ્તુ પણ યાદ રાખજો. એટલે જ તોફાન વધારે થાય, બરાબર. કાશ્મીરની હાલત એટલે જ ખરાબ છે. ઇક્વાલિટી, ઇક્વાલિટી કોની? સ્ટેટસની અને ઓપોર્ચ્યુનિટીની, બરાબર. તો ભાઈ મેન અને વિમન છે તો એ લોકોને એક સરખું સ્ટેટસ આપવામાં આવે, એવું નહીં કે વિમન એટલે આ જ કામ કરવાનું ને મેન એટલે આ જ કામ કરવાનું, બરાબર. ઓપોર્ચ્યુનિટી પણ સરખું. ફ્રેટર્નિટી એટલે બંધુત્વ. જે પણ અહીંયા રહે છે ઇન્ડિયાની અંદર, બરાબર છે, એની અંદર બધાએ પ્રમાણિકતાથી રહેવાનું છે, યુનિટી રાખીને રહેવાનું છે, બરાબર છે. સર્વધર્મ સમાન એ રીતે રહેવાનું છે. ઓકે, તો આ રીતે જે કોન્સ્ટિટ્યુશન છે એની અંદર આ બેઝિક નિયમો છે એ આપણને આપવામાં આવ્યા. ચાલો, હવે જે પ્રિમેબલ છે એમાં સૌથી પહેલાં જે સેન્ટેન્સ લખવામાં આવ્યું છે એની અંદર છે વી ધ પીપલ, બરાબર છે. એ શું શો કરે છે કે ભાઈ ઇન્ડિયાના જે લોકો છે બધું જ જે પાવર છે, બરાબર, એ કોનામાં છે? પીપલ ઓફ ઇન્ડિયામાં, આપણા દેશમાં જે નાગરિક રહે છે એ બધાને દેશને ચલાવવાનો જે પાવર છે એ લોકો પાસે છે, બરાબર છે. 1976ની અંદર 42 અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા પહેલી વાર, બરાબર છે. એટલે કે એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા, ખાસ કરીને સોશિયાલિઝમ, સેક્યુલરિઝમ અને ઇન્ટિગ્રિટીની અંદર. ઇન્ટિગ્રિટી એટલે પ્રમાણિકતા, અખંડિતતા, બરાબર. તો એની અંદર કયા કયા અમેન્ડમેન્ટ હતા? તો સોવેરિયનની અંદર હતું કે ફ્રી ટુ ફોલો ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ પોલિસીસ, બરાબર. સેક્યુલરની અંદર હતું પર્ટિક્યુલર રિલિજિયન ઇઝ પ્રિફર્ડ, બધા જ રિલિજિયનને અહીંયા માન સન્માન આપવામાં આવે છે, બરાબર છે. પછી પોલિસીસ જે છે મતલબ કે ગામમાં રહીએ છીએ તો ગામના નીતિ નિયમો, કોઈ સિટીમાં રહીએ છીએ તો એના નીતિ નિયમો બધું જ આપણે પાળવાનું છે, બરાબર. બધાને અહીંયા માન આપવામાં આવશે, રાઈટ. નેક્સ્ટ છે સોશિયાલિસ્ટ. એટલે સોશિયાલિસ્ટ એટલે કોન્સન્ટ્રેશન ઓફ પાવર એન્ડ મની, બરાબર છે. એની અંદર કોઈ એવું નહીં હોય કે પૈસા અને પાવર બતાવીને કોઈને દબાવી દે, બધા એક સરખા, રાઈટ. ડેમોક્રેટિક એટલે કે આપણા ઇન્ડિયાના લોકો જેને ઇલેક્શનમાં ચૂઝ કરે એના રિપ્રેઝેન્ટેટિવ બનશે, બરાબર. રિપબ્લિક એટલે નો રૂમ ફોર હેરેડિટરી રૂલર ઓર મોનાર્ક, એટલે રાજાશાહી હવે નીકળી જશે, બરાબર. સો આ જે એક્ઝામ્પલ છે, બરાબર, એ પ્રિમેબલ પેજ છે રૂ આ એક હિન્દીમાં છે અને એક ઇંગ્લિશમાં છે, બરાબર છે. અને જે એની ઓરિજિનલ બુક છે, બુકનું ઉપરનું જે કવર છે ને એ સેમ છે રૂ આ, બરાબર. તમે બુક ઇન્ડિયા પબ્લિકેશનની જો બુક લેવા જશો ને તો એનું કવર પણ સેમ આવું છે, બરાબર. આ એનું ફ્રેમિંગ છે, બરાબર. ફ્રેમિંગ જે પેઇન્ટર હતા બેહોર સખા એમણે કરેલું છે. પ્રિમેબલનું જે પેજ છે ને ભારત કા સંવિધાન, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બરાબર. એની પર આ જો ફર્સ્ટ પેજ છે આ એનું, બરાબર. આ છે કોન્સ્ટિટ્યુશનનું પેજ. ચાલો, હવે એનો પર્પઝ શું છે? તો ભાઈ એનો પર્પઝ એવો છે કે અહીંયા તમને જે પણ ઓથોરિટી મળી છે, બરાબર છે, કે આપણે જે પણ એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે કોન્સ્ટિટ્યુશનની અંદર, એમાં સૌથી વધારે મહત્ત્વ કોને આપવામાં આવ્યું કે જે મહાત્મા ગાંધીએ ડ્રીમ ઓફ માય ઇન્ડિયા, બરાબર, ડ્રીમ ઓફ ધ ઇન્ડિયા ઓફ માય ડ્રીમ, ઓકે, એમણે એવી રીતે ડિસ્ક્રાઇબ કરેલું હતું. મારા સપનાનું ભારત આવું પુસ્તક પણ છે, બરાબર, એક બુક પણ છે. એની અંદર એ કેવું હશે એની અંદર એ બધું જે ડિસ્ક્રાઇબ કરેલું હતું એ પ્રમાણે કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવેલું, બરાબર છે. કે જે ગરીબમાં ગરીબ માણસ છે ને એવું ફીલ નહીં કરે કે આ મારી કન્ટ્રી નથી, બરાબર છે, કે મારો વોઇસ અહીંયા ઇફેક્ટિવ નથી, બધાને એક સરખું બોલવાનો હક આપવામાં આવ્યો, બરાબર છે. બધી જેટલી બી કમ્યુનિટી છે આપણે ત્યાં બહુ બધા ધર્મ છે. આપણો દેશ એવો છે કે જ્યાં આટલા બધા ધર્મ પાળતા
આટલી બધી જાતિ પાડતા લોકો, આટલી બધી લેંગ્વેજ બોલતા લોકો અહીંયા રહે છે, બરાબર. મારા ખ્યાલ પ્રમાણે 1285 જેવી લેંગ્વેજ આપણા ઇન્ડિયામાં બોલવામાં આવે છે ડાયલેક્ટની સાથે, બરાબર છે. તો તમે વિચાર કરો એ હિસાબે કેટલી બધી કાસ્ટ હશે, બરાબર છે, કેટલા બધા અલગ અલગ એની અંદર પાર્ટ હશે, બરાબર છે. પછી એવું કોઈ વસ્તુ અહીંયા નહીં થશે કે જે અનસોશિયેબિલિટી એ ફીલ કરે, બરાબર, કે મને સોશિયલિઝમ નથી મળ્યું, કે પછી જે ડ્રિંક્સ છે, ડ્રગ્સ છે, એના પર જે ડ્રિંક ફ્રી, બરાબર છે, દારૂ ફ્રી જે ભારત એ સપનું હતું ગાંધીજીનું, બરાબર. એટલા માટે જ આપણા ગુજરાતની અંદર દારૂ લાવવું મનાઈ છે. પછી જે મેન અને વુમન છે એને એક સરખા રાઇટ્સ હોવા જોઈએ, બરાબર છે. વુમનને એવું નહીં લાગવું જોઈએ કે અમે લોકો અહીંયા દબાઈએ છીએ, બરાબર છે. આ થયા પ્રિમેબલ ઓફ કોન્સ્ટિટ્યુશન.